ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અધિકારીઓ સામે કાર્યવાહી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખી છેલ્લા 3 વર્ષમાં એને થયેલી જમીનની વિગતો માંગી। યોગેશ પટેલનું કહેવું છે કે અધિકારીઓ વચેટિયા મારફતે જમીનના દસ્તાવેજો કરાવી નાખે છે। 3 વર્ષમાં આવી રીતે ઘણી જમીન બારોબાર વેચી નંખાઈ। આવા અધિકારીઓ સામે કાર્યવાહી થાય તે માટે એને થયેલી જમીનની વિગતો મંગાવવામાં આવી। કલેક્ટર કે જે જિલ્લાના વહીવટી વડા હોય છે, આમ છતાં કેટલીક બાબતો યા તો તેમાં ધ્યાનમાં નથી હોતી યા આંખ આડા કાન કરતા હોય છે, પરંતુ જનપ્રતિનિધિઓ કેટલાક એવા છે કે જે બળજબરીપૂર્વક ધ્યાન ખેંચી અને ત્યાં લઈ જાય છે અને તપાસ કરાવવાનો આગ્રહ પણ કરે છે। આવા જ એક જનપ્રતિનિધિ છે વડોદરા માંજલપુરના યોગેશ પટેલ। તેમણે કલેક્ટરનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને આ બાબતે જો તપાસ થાય તો મોટું કૌભાંડ પણ બહાર આવી શકે છે। તેમની સાથે જ વાત કરીએ યોગેશભાઈ પટેલ। યોગેશભાઈ, તમે કલેક્ટરને જે પત્ર લખ્યો છે એ પત્રની અંદર શું લખ્યું છે પહેલાં એ કહો। વડોદરા શહેરમાં કલેક્ટર કચેરીમાં છેલ્લા 3 વર્ષમાં જે કમ્પાઉન્ડો થયા છે એ વારે ઘડીએ વડોદરા શહેરના નાગરિકો હોય, ખેડૂતો હોય, બિલ્ડરો હોય, એ જ્યારે અમને મળતા હોય છે કાં તો અમને મળવાનો આગ્રહ કરતા હોય છે ત્યારે એમની સમસ્યાઓ અમને જણાવતા હોય છે। પરંતુ ઘણીવાર હું આ લોકોને કહું છું કે ભાઈ તમને જે બી અન્યાય થયો હોય એના પુરાવા તો ખાસ અમને જુએ। ભ્રષ્ટાચાર કઈ થયો છે, કેવી રીતે થયો છે, જો પુરાવા વગર કોઈ બી ધારાસભ્ય કે સાંસદ બોલે તો મને લાગે છે કે એ ટકી બી ના શકે। પરંતુ છેલ્લા 2 મહિના પહેલાં બી મેં એક કલેક્ટરને કાગળ લખેલો, આમાં ગઈકાલે બી કાગળ લખ્યો। જ્યારે શંકરાચાર્યજી એમાં અઠવાડિયા પહેલાં વડોદરામાં આવેલા ત્યારે હું એક જગ્યાએ ત્યાં બેઠેલો, ત્યારે ઘણા ખેડૂતો ત્યાં આજુબાજુના શેરખી ગામ ને બાયલી ગામના ખેડૂતો ત્યાં આવેલા। એ લોકોએ ઘણી વાતો મને કરી, ત્યાં બિલ્ડરો બી હતા, એ લોકોએ વાત કરી। પછી મને લાગ્યું કે ભાઈ આ બધું અહીં ખોટું ચાલી રહ્યું છે, એટલે મેં કલેક્ટરને એક કાગળ લખ્યો છે। મેં એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે 3 વર્ષમાં એના હુકમો થયા છે, જે નવી શરતની જમીનો છે એમાં સરકારને જે પ્રીમિયમ ભરવાનું છે એવી જે હુકમો છે એ સરકારી જમીનો માત્ર પૈસા લઈને જે અધિકારીઓએ આ ગાલમેલ કરી હોય એવા હુકમો, તેમજ અન્ય હુકમો કે જેમાં સરકારના નાણાં જતા હોય, સરકારની તિજોરીને નુકસાન થતું હોય, એવા ઓર્ડરો રીઓપન કરીને તમે તપાસો, પહેલાં ચકાસણી કરો, રીઓપન કરો અને આવા જે બી કેસો હોય એને નામંજૂર કરો અને જાહેર જનતાને આ જાણવા માટે તમે આપો ને પછી સરકારમાં મોકલો। કારણ કે જનતાને બી એક હક છે, જ્યારે કોઈ બી કચેરીમાં આવો ભ્રષ્ટાચાર થતો હોય પછી અંદરખાને સરકારમાં મોકલી દેવાનું ને પછી એનો કંઈ આગળ રિપોર્ટ ના આવે, એ હવે નહીં ચાલે। એ તમારે લોકો સમક્ષ કહેવું જ પડશે કે આ કેટલા કરોડોનું અહીં આગળ ગાલમેલ થઈ છે। ખાસ કરીને જ્યારે હું જોતો આવ્યો છું, અહીં આગળ ઘણા ન્યૂઝપેપરો, મીડિયા પણ આ બધું દેખાડતી આવી છે। હું વાંચું છું, હું જોઉં છું, પછી મને થયું કે ભાઈ આમાં કંઈક તો હશે જ, એટલે મારે ગઈકાલે કાગળ લખવો પડ્યો। પરંતુ મારી દૃષ્ટિએ આ 800,000 કરોડનો તો આમાં કંઈ ગડબડ થયેલી છે ને સરકારને નુકસાન થયેલું છે। તો કલેક્ટરને જે કાગળમાં મેં લખ્યું છે કે 7 દિવસમાં તમારા ધ્યાને જે મોટા કેસોના હુકમો ખોટા થયા છે એ હુકમો પહેલાં તમે જાહેર કરો, તપાસ ચાલુ રાખો।
પણ 7 દાડામાં જે પેપરોમાં આવે છે કે જે તમે જાણો છો એવા હુકમો પહેલાં રદબાતલ કરો અને જાહેર જનતાને એની જાણ કરો. અચ્છા યોગેશભાઈ, જે ખેડૂતો તમને મળ્યા ત્યાં ગામમાં, તમે કીધું શંકરાચાર્ય આવ્યા હતા ને, એમની રજૂઆત શું હતી? તમને શું રજૂઆત એમણે કરી? ના, એમને જે રજૂઆતો છે કે જે ધારો કે ભાયલી અને એ બાજુનો જે વિસ્તાર છે અત્યારથી ડેવલપ બહુ થઈ રહ્યું છે. હવે એ લોકો જે અરજીઓ કરે છે એને નાની વાતો નાના એ કરી ને એ ફાઇલો કલેક્ટર પાસે મોકલે ને કલેક્ટર રિજેક્ટ કરે. એટલે આ બધું ભ્રષ્ટાચાર માટે જ થતું હોય છે. તમે સ્પષ્ટ કદાચ કોઈ પુરાવો ના આપ્યો હોય ખેડૂતે તો એને એ વખતે જ કહેવું જોઈએ ભાઈ આ પુરાવા લઈ જાય, પછી તું ફાઇલ આગળ મોકલે એ ફાઇલ રિજેક્ટ જ થવાની છે. સમજ પડી? એટલે આ બધું ઇન્ટેન્સલી થાય છે. તમારી પાસે તમે વર્ષોથી આજે ખુરશી પર બેસો છો તો તમને ખબર નથી કે કયા કયા પુરાવા જુએ ખેડૂત પાસે, તો તમે એ જ વખતે આપી દીધા હોત તો પછી એ ફાઇલ કેન્સલ ના થાય ને. એટલે આવી બધી જે નાની રજૂઆતો હતી એ મેં સાંભળી અને એટલે જ મારે આ કાગળ લખવો પડ્યો. અચ્છા, બે બાબત તમે અત્યાર સુધી કરી. એક તો સરકારી જમીન આપી દેવી, બીજી વસ્તુ ખેતીની જમીન બિનખેતી કરવી કે જેની અંદર ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે છે. તો આની અંદર મોટાભાગે કોણ ઇન્વોલ્વ હોય એવું તમને લાગે કરવામાં અને કરાવવામાં? આમાં છે ને એક તો બિન ખેડૂત હોય એને ખેડૂત ઠેરવવાનો, બિન ખેડૂત ઠેરવે ને એની જમીન કાયદેસર કરે. એકચ્યુઅલી બિન ખેડૂત આપણા ગુજરાતમાં જમીન રાખી શકતો જ નથી, પરંતુ આવા કેસો પણ આ લોકો હુકમો કરતા હોય છે. બીજું તમે શું પૂછ્યું? સરકારી જમીન. સરકારી જમીનોમાં એમને ખબર છે કે આ શ્રી સરકાર જમીન છે, પરંતુ એમાં કોઈ દંડ ભરાઈ દે. પહેલાં તો 50 લાખ કે કરોડનો દંડ ભરાઈ દે એટલે કાયદેસર એક એનો ખેડૂત છે એમ કહીને પછી એ જમીનના કાગળો આગળ ચલાવી ને હુકમો થાય. તમે જે અધિકારીઓની વાત કરી કે આમાં કયા અધિકારીઓ હોય, આ જે કાગળ લખ્યું છે એમાં હું સ્પષ્ટ કહું છું કોઈ અધિકારી પર મારી આંગળી નથી. કારણ કે આની જે આ જે મહેસૂલનો જે વિભાગ છે એમાં છેક નીચેથી કાગળો ચાલતા ઉપર જતા હોય. સમજો એ કયા સ્તરે આની એ થઈ છે, કાં તો બધા ભેગા થઈને આવું કરી રહ્યા છે કે ઇન્ટેન્સલી કોઈ કરે છે, એ તો તપાસના પછી જ બહાર આવે. મારો પૂછવાનો પ્રશ્ન મારો કોઈનો નામજોગ નહોતો, હું હોદ્દા પ્રમાણે પૂછતો હતો. કેમ કે મહેસૂલની બાબત છે અને એમાં પણ જો આ સરકારી જમીન કોઈને આપવી અથવા તો ખેતીની જમીન બિનખેતી એ કરવી તો એની અંદર તલાટીથી લઈ અને આરસી કલેક્ટર સુધી બધાની સહી હોય, છેલ્લે સહી કલેક્ટરની જ થતી હોય છે. પણ આ કેસમાં હું અત્યારે બી કહું છું કોઈ અધિકારી પર હાલની તારીખે હું આંગળી નથી કરું. તપાસ પછી હું ચોક્કસ કહીશ કે આમાં કોને શું કર્યું. પણ યોગેશભાઈ, તમને લાગે છે કે તમારા એક પત્રથી કલેક્ટર આ તપાસ કરશે? ભાઈ કરવી જ પડે તપાસ. તો પછી ધારાસભ્ય હું કાં બન્યો છું? હું ધારાસભ્ય કેમ બન્યો છું? તો મારે તો સરકારની તિજોરીને નુકસાન થતું હોય, હું તો રક્ષક તરીકે મારે કામ કરવું જ પડે. જ્યારે હું જાણતો હોઉં કે ભાઈ આવું થયું છે તો પછી જો હું આંખે પાટા બાંધી દઉં તો પછી ધારાસભ્ય રહેવાનો મારો એ શું છે? હું કરવા ધારાસભ્ય રહું? એટલે તપાસ તો થશે જ અને જે બી આમાં હશે અમલદાર એને શિક્ષા બી થશે. તો યોગેશભાઈ, તમે જે આ જવાબ આપ્યો એના બે મતલબ નીકળે. એક તો યોગેશ પટેલ છેક સુધીની તપાસ કરાવશે, નહીં તો પછી યોગેશ પટેલ ધારાસભ્ય નહીં રહે. ના, એટલે કહેવાનો મતલબ ધારાસભ્ય થયા તો પછી અમે આજ લગીના ઇતિહાસમાં એવા સેંકડો મેં બધા મુદ્દા ઉઠાવ્યા છે. એમાં કોઈ દાડો પાછી પાની મેં બી નથી કરી અને કોઈ સામેવાલાએ બી કંઈ પાછી પાની નથી કરી કે ના કરે. શેના માટે ના કરે ભાઈ?
હું ખોટું લખતો હોઉં તો કોઈ ના કરે, પણ જ્યારે હકીકત હોય તો પછી કેમ ના કરે? ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ, અને આશા રાખીએ કે તમે જે આ તપાસ માટેનો કાગળ લખ્યો છે એ પૂરેપૂરી તપાસ થાય અને જેમને પણ અન્યાય થયો છે, પછી તે ખેડૂત હોય કે સરકાર હોય, એને ન્યાય મળે, અને જેમણે આ જમીનો પચાવી છે ખોટી રીતે એમને, અને જેઓએ સહી કરી છે એમને પણ સરકાર સજા કરે. કેમેરામેન યુવરાજ લીલા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, વડોદરા.